ક્યાંય નહીં, અમે અહીંયા ચા પીવા આવ્યા હતા વિરમગામ વિક્કીને લઈને. રાહુલ ગાડી લઈને અડધા કલાક ઓર હોગા, અડધા કલાક ઓર. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં છો? જય માતાજી. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનું એક અમારા નવા બ્લોગમાં. મેરેજ કરેલા ભટા સિંહ રાહુલ આવી ગયા છે. લગન થઈ ગયા ભાઈ. હાલશે ભાઈ, પાર્ટીનું ગોઠવો. બંને તારી જેમ એટલે મને કાકા બનાવીને તું પાર્ટી આપી દે. કાકા બનાવીને પાર્ટી આપી, તારી ભાવના જે બંને ખર્ચો એકમાં જ પતી જાય. આવું ના ચાલે ભાઈ. પેલા ભાઈ પેલા પૈસા ભેગા કરેલા તમે લગ્ન કર્યા ને, પેલા એની પાર્ટી બાલ્ટી હાલો આપવાની બરાબર. હજુ ભાઈ આવો તો બધા મેમ્બરો બાટીને ફોન કરીએ ક્યાં છે. આજ તો બધાની રજા જ છે, ચેટી ચાંદનીને ફોન કરીએ બધાને. ભાઈ આવી ગયા આપણા રાહુલ ભાટી સિંહ તૈયાર થઈને. હે હજુ તો વાળ કપાઈ ને આવું હું સમજાણો થયો ને ત્યારથી આજ ચડ્ડો પહેરાય. 5 વર્ષથી તો હું જ જોઉં છું ચડ્ડા એને પહેરતા. બોલ ચડ્ડો લાયો. શું કંપની કહેવાય. બાઈક વેચે છે, ચડ્ડો લાવતા ઓહો પેલી પાછળ વાળી બતાવી દે બ્રાન્ડ. નીકળવું એ તો અહીંયા જ દેખાય. વાળ કપાઈ ના દાઢી વાળી કરાય તોય તું હો ને હજુ લુખો જ લાગવાનો. દાઢી વાળી કરાય ના તોય કેવો લાગે કાકા? શું કે હું વાળ ઊંચા કરીશ ને તો કે મારું માર્કેટ આવશે. મેં કીધું નીચે આ તો કોઈ નહીં આવતું. આવશે આ ઊંચા હે બે વાયુ ટાલ મોટી માર્કેટ આવવા નહીં ના ઉઠી વાર માર્કેટ તારું. ચલો આપણા ઘરની બહાર નીકળી ગયા, ઘરેથી બહાર આવી ગયા છે રોડ પર. હવે જોઈએ અહીંથી ક્યાં જઈએ કઈ નક્કી નહીં. રખડતા ક્યાંય તો જતા રહીશું. આવડતી નહીં ભાઈ, આને નહીં આવડતી ગાડી. આજે એને લઈને નીકળી ગયા અમે. ક્યાંય ને ક્યાંય રખડીશું આજે. સર રજામાં કરવાનું છું. આપણે એક્સપ્રેસ હાઈવે પાર કરી નાખ્યું. આ એક્સપ્રેસ હાઈવે આગળ બ્રિજ પર આપણા જવું પડી ખબર નહીં હતું ક્યાં જઈ રહ્યા છે. રાહુલ લોકોનો ફોન આવ્યો, બોલે કે અમે એક્સપ્રેસ હાઈવે બ્રિજ કરતા આગળ નીચે ઉભા રહી. એ લોકો ત્યાં નીચે ઉભા, હવે જઈએ નીચે. સીધા જઈએ જે આવે ને છેલ્લું સ્ટેન્ડ સીધા જઈએ. રખડવાનું છે ના, સીધા જઈએ આપણે. આ લોકોને ભાઈ આ લોકો બ્રિજની નીચે ઉભા કરીને ક્યાંય ઉભા નહીં. રાજકોટ પહોંચવા નહીં, આ પાલડી પહોંચવા આવી ગયા. આ લોકો હજુ ક્યાંય દેખાયા નહીં. 2 જણા ક્યાં ઉભા છે. ફોન કર્યો તો ફોન ઉપાડતા નહીં, કઈ હમણાં નહીં. 1 કલાક હજુ એ ગાડી જઈ રહી છે, પણ આ લોકો હજુ ક્યાંય ગાતા નથી. રાહુલ ક્યાંક તો પહોંચીશું. ક્યાંય તો પહોંચીશું એવું ક્યાં બહાર થયો. હવે જોઈએ ક્યાં પહોંચીએ, મને ખબર નહીં ભાઈ, આઈડિયા નહીં મને ભાઈ. અને હું જેની બી ગાડી ઉપર પાછળ જોઈ રહ્યો છું ને, સીધે 38 જ છે. સીધે 38ની ગાડીઓ દેખાય છે. સીધે 38 કઈ લાગે? સાણંદ લાગે. હે સાણંદ આવી ગયા છે. હવે અમે લોકો આગળ ઉભા રહીએ 4 રસ્તે ઉભા એવું કીધું. ફોન ઉપાડ્યો અભી હાલ. દોઢ 2 કલાક ત્યાં ગાડી ચલાવીએ છે. હવે ફોન ઉપાડી ક્યાં આગળ હજુ 4 રસ્તે ઉભા. હવે જોઈએ હવે કયા 4 રસ્તે ઉભા. હમણાં ને આગળ દેખાઈ રહી ગાડી. હવે હા એ જ છે ને, રાહુલેની છે ને બુલેટ આગળ જ છે. એક આગળ દેખાય બરોબર. તમને બતાવું ચલો જોડે. ટ્રાફિકમાં ઉભા એવું લાગે. ટ્રાફિકમાં ગાડી ચલાવવાની મજા આવી રહી છે. પણ થોડું આગળ જઈશું ને એના પછી એને ખબર પડશે બોલે કે આયા શું કામ છે અહીંયા. પાછળ હજુ ખબર નહીં, ત્યાં જઈને ખબર પડશે. આમાં ને હું અને રાહુલ મળેલા છે. બાકીને અહીંયા
શું કામ લઈને આવ્યા ને એ તમને આગળ જઈને બતાવું. હું અને રાહુલ એક વડેલા એક મિશન છે અમારે. ત્યાં જઈશું અને ત્યાં જઈને ખાલી વિક્કીને કહીશું એનું રિએક્શન ત્યાં જોઈએ શું થાય એનું રિએક્શન. બહુ મજા આવવાની. ક્યાં તો વિક્કી ક્યાં જવાનું રાહુલને ખબર રાહુલ કંટાળી ગયો હવે ગાડી ચલાવીને. हो गया मर गए यार दीवान तेरे लवर पुराने. પહોંચી ગયા ભાઈ આપણા જબરદસ્ત જગ્યાએ. જો ભાઈ આપણે અહીંયા હોટલે પહોંચી ગયા છે બરાબર. લેવા આવ્યા ખબર ખાલી ચા પીવા. અમે બે તો મળેલા હતા. વિક્કીને ખબર જ નહીં અહીંયા શું લેવા આવ્યા. વિક્કીને એવું કંઈક કામથી આવ્યા હશે. આપણે હવે વિક્કીનું રિએક્શન જોઈએ. ખાલી વિક્કીને કહેવાનું છે કે અહીંયા ખાલી ચા પીવા. ભાઈ આપણે વિક્કીને સરપ્રાઈઝ આપીએ કે અહીંયા શું લેવા આવ્યા છે. ખાલી બહુ મજા આવશે વિક્કીનો રિએક્શન જો. કેમ કે વિક્કીના ઘેરથી ને 7-8 ફોન આવી ગયા હતા એના પપ્પાના એના ઘેરથી. હવે જોઈએ હવે ત્યાં જઈને વિક્કીનું રિએક્શન જોઈએ. ખાલી વિક્કીનું રિએક્શનમાં મજા આવવાના છે. વિક્કીનું રિએક્શન મજા આવવાનું. શું કરવા આયા? રાહુલને ખબર ભાઈ. રાહુલ કઈ પૂછા યાર તમે બધા આવો. મારા ઘરેથી ફોન આવી કરે છે. તમને લોકોને ખબર નહીં પડતી. જો બકા એ તારી તકલીફ છે બરોબર. હજુ અહીંથી બીજું 55 કિલોમીટર દૂર છે. રામાપીના મંદિરે જવાનું છે. પછી તો છૂટકો. હા ચલો કેમ અમારી ચલો ચલો. મારા ઘરેથી મારા બાપો એવું બગડવાનું. તમે અહીંયાથી તમે તમારી રીતે જાઓ. હું મારી રીતે હું કરી દઉં. અહીંથી બસમાં જવા. વિક્કી સરપ્રાઈઝ. આ લોકો ગાંઠિયા ચા પીવડાવવા માટે 2 કલાક અહીંયા અમે ગાડી ચલાવી. વિલન ગામના એના ફેમસ છે ભાઈ ચા ને ગાંઠિયા. ભાઈ અહીંયા આવીને હવે ચા પીએ ને વિક્કી. ચા માટે તો બેસ છે. હા ચા પીવા તો અહીંયા આવ્યા. ચા તો પીની પડે વિક્કી. હા એક તો આવો નમૂનો હોય ભાઈ ગ્રુપમાં. અહીંયા બધા વ્યસ્ત ચીલ કરી રહ્યા છે ને આનો ફોન ચાલુ હોય. કઈ કંકોડો ચીલ કરે 2 કલાકથી તારા ફોન ચાલુ હોય. ખરાબ થઈ ગઈ. બિચારો આમ નહીં બોલે તો કે નહીં આમ બોલી શકતો. બિચારો ભરાઈ ગયો અમારી જોડે આવી. કેમનું લઈ લીધી હવે તમે લોકો. બીજી વખત આવવાનું નામ નહીં લેવો. ચૈત્ર મહિના ચા ને ગાંઠિયા સ્પેશિયલ અહીંયા ચા ને ગાંઠિયા ખાવા આવ્યા અહીંયા સ્પેશિયલ. વિક્કી વિક્કી કે હવે અહીંયા આવ્યા તો હવે ગાંઠિયા વાઠિયા ખાઈ જ લઈ. 2 કલાક ગાડી ચલાવીને ચા માટે ખાલી આયા. ગાંઠિયા માટે બી લે. કોનેજના ગાંઠિયા કેવા આવે ખબર? પેટ્રોલ બગાડીને ચા ના ગાંઠિયા. હવે હજુ આગળ જવાનું. હજુ સીધું જવાનું. અહીંથી હજુ સીધું વિક્કી. ડન હવે આઈ પસ્તાવા મુકો. અહીંની ચા કઈ અલગ છે ભાઈ. ધોકો થઈ ગયો મારી જોડે. ધોકો બહુ બડા ધોકા હો ગયા મેરે સાથ. ધોકા બોલના. હવે અહીંયા વિક્કી તો લેવો ઊભો હતો ત્યાં અમે. હવે અમે લોકો અહીંયાથી પ્લાન બનાવી રહ્યા છે હવે આગળ જવાનું મંદિરે. વિક્કી નાટક કરી રહ્યો છે. વિક્કીને મનાઈને લઈને જવા જવાનું છે. ભલે ગમે તે આ નાટક કરશે. આ કે છે અહીંથી બસમાં જવા. બસમાં જશે. બસમાં તો ના જઈએ. બસમાં તો જઈ જ ના.
બિચારો મારે લઈને જવાનું છે આપણે અહીંથી. કેમનું રહ્યું શું બીચ બી છે અને મંદિરે તો જવું પડશે. બાપરી તો કઢીમ ખાઈશું લે. તું બી કલાકાર હવે અહીંયા આવ્યા છે હવે આટલી દૂર તો હવે 50 કિલોમીટર 60 કિલોમીટર હજુ દૂર, મને હજુ એકાદી કલાક વધારે બીજું શું. ગાંઠિયા પતી ગયા, પાપડી બાપડી ખાઈએ ફટોફટ. આપણે ચા નાસ્તો બાર નાસ્તો બધું થઈ ગયું. હવે વિક્કી અંદર ત્યાં ગાડામાં ગાડી કરી રહ્યો છે. વિક્કી ત્યાં બગડી રહ્યો છે, બોલી રહ્યો છે. આવી ગયો વિક્કી ભાઈ. ચલે ભાઈ ચલે જવા દે બાપાનો ઘરે જવા દે. બીજ આજે નામ આપીને મંદિરે લે જવાનું. દયારામ જઈને ઘરે જવા દે યાર. અબે यहाँ से 50 કિલોમીટર અડધા કલાક ઓર હે. 50 કિલોમીટર એટલે 2 કલાક થાય. ગમે તે હોય નહીં જવા મળે ભાઈ આ તો કઈ ઉપરથી નીચે પડતો બી નહીં જવા મળે જવા દે. ઘેર તો જવા નહીં મળે આજે આને. રાહુલ ગાડી લઈને અડધા કલાક ઓર હોગા, અડધા કલાક ઓર. ના ના હું તો જાઉં, તમે 2 કલાક કરશો ભાઈ. नाटक मत ના, कर. હું તો જાઉં ભાઈ. चल 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 चल, आधा कलाक में फटाफट अपने रिटर्न हो जाएंगे. चल बस चल. ગાડી કાર. અડધો કલાક કરી હજુ ટાઈમ જવાનો છે બહુ. અહીંથી 60-70 કિલોમીટર, અડધો કલાક કરી જવાન થઈ ગયું હેડ. પેલાને મનાવી લીધો અડધો કલાકનો કહીને હેડ. અડધો કલાક હજુ તું બનાવવાનું. અડધો કલાક કરીને હાથ પડી જવાની અહીંયા. આપણે હવે અહીંયા પેટ્રોલ પંપે હવા બવા ભરા મજા આવી ગઈ. પણ વિક્કી જોડે ખતરનાક કરી નાખ્યું આપણે, મજા આવી. પણ અને અહીંયા વિરમગામમાં ભાઈ અમે ચા ને ગાંઠ આવવાનો આજ પ્રોગ્રામ. કેમ કે મેં એક રીલ્સમાં જોયું તો અહીંયા વિરમગામમાં ભાઈ આ જે હોટલ હતી ને ત્યાંના ચા અને ગાંઠિયા બહુ જબરદસ્ત આવે. તો રાતે મેં રાહુલને રીલ મોકલી હતી, તો રાહુલ કે ચલો જોઈએ. મારો વારો આવી ગયો ગાડી ચલાવવાનો. આપનો હું તો થાકી ગયો મજબૂત. 5-6 બનાવશે એટલે બરાબર. હા હે ને વાટી તો પથ્થારી પડી. વાકડિયા વાળ બહુ વાંચવા પડવા. આપણે ગાડી જાય તો પીપળી રામાપીના મંદિર આજે બીચ છે. 25 કિલોમીટર એવું રહ્યું. 110 કિલોમીટર તો ચલાવી મેં ગાડી, પણ હવે આ ફાટી હાથમાં વિક્કી માની ગયો. ચાલે હેરો. વિક્કી તો માની ગયો તો ભાઈ ચાલો. તારે ખબર હતી? મને તો ખબર નથી. વિરમગામ જતા જતા સમજી ગયો. આવી ગયા લોકો. એક જવાનું આવે આવી આપણે ગયું. અંદર જવાનું. આ ગેટ અહીંયા અંદર છે બરોબર. ચાલો ચાલો આપણે આવી ગયા. આપણા 2 માણસો બી ઊભા. ખાલી પબ્લિક જુઓ તમે. ભીડ બહુ છે. ભીડ બહુ છે. રામાપીર કા મંદિર હે. ભીડ તો રહેવાનું ભાઈ. આજે ભીડ બીચ છે બીચ ભાઈ. પહોંચી ગયા આપણે. પહોંચી ગયા. મંદિર આવી ગયું. અહીંયાથી 2 જણ પાછળ છે. આપણે ત્યાં ચા નાસ્તો કર્યો બરોબર. ત્યાંથી આટલા આવવામાં કેટલી વાર લાગી? અડધો કલાક નહીં જોયો. એટલામાં વિક્કી નાટક કરતો. હા એટલા મિકી નાટક કરે. વિક્કી તો ચૂપચાપ બેસી ગયો ગાડી પાછળ. કંઈ બોલતો નહીં, કંઈ નહીં. હા ચલો આપણે પહોંચી ગયા રામાપીર મંદિર પીપળી. આવો નજારો છે ભાઈ આજનો બીચનો. ફૂલ ભીડ છે એકદમ, બધી જગ્યાએ ફૂલ ભીડ. આ આખું બજાર, આ બાજુ આખું રામાપીર મંદિર. મસ્ત. ભીડ છે અંદર જવા માટે હજુ. આથી જણે મજબૂત ઓલ ઇન્ડિયાની અંદર. ઓલ ઇન્ડિયાની
જેટલા બી આવા બીજા છે ને બધા ઊભા છે. આપણા લોકો ઊભા છે આપણા માણસો. મંદિર ભાઈ બહુ મસ્ત મંદિર છે. હે જબરદસ્ત મંદિર બનાવી. ચાલો હવે અંદર જઈએ, અંદરથી દર્શન કરાવીએ તમને મસ્ત. લાઈન છે, ભીડ. મંદિરમાં થોડું જે દર્શન થયું એ ભાઈ, કેમ કે અંદર મંદિરમાં અંદર મોબાઈલ એલાવ નકર તો ભાઈ બધાનો વારો દર્શન કરવાનો આવશે જ નહીં. ગમે ત્યારે આવો ને 2 મહિનાનું કરે ગમે જરૂર રાખવા દે એ વાત. એકવાર થયું મંદિર અંદરથી મંદિર બહુ મસ્ત છે. અને એક અહીંની હજી એક વાત જાણવા મળી. રાહુલ કહેશે ઓલ ગુજરાતની અંદર તમે જાઓ, તમે જાઓ રણુજા જાઓ, કોઈ બી સ્થળે જાઓ રામાપીરમાં, ત્યાં તમને ઘોડા પડે નામદેવપીર જોવા મળશે. પણ અહીંયા જે સવા ભગત બાપા હતા એમના ઘરે જમવા માટે આવ્યા હતા ત્યારથી આ બેઠેલી મૂર્તિ તમને એક જ જગ્યાએ તમને જોવા મળશે, જે કુકડી ગામની અંદર. એ તમને ફોટોમાં હું તમને હમણાં છેલ્લે બતાવી દઈશ. આવી રીતે આ મૂર્તિ છે અહીંયા. બધા ભક્તો દર્શન કરજો અને ફોલો અને સબસ્ક્રાઈબ બી કરતા જજો, જેથી અમને આગળના વિડીયોમાં બી આવું કંઈક ધાર્મિક સ્થળ અમને બતાવતા ફાવે અને તમારો ફૂલ સપોર્ટ અમારી પર બની રહે. ક્યાં મસ્ત લાગે. ચાલુ ને બંધ ચાલુ હો ભાઈ, ચાલુ હો. ત્યાં ચાની સેવા છે બહુ સારી છે. આખું માર્કેટ, આખું માર્કેટ અહીંથી આવવા જવાનો રસ્તો આ જ છે. મસ્ત અહીંયા માર્કેટ ભરાય. ભીડ બહુ ફૂલ હતી. ફોન આવે એના. ચલો ભાઈ આપણે પહોંચી ગયા. આપણે જ્યાં જે હોટલે આવ્યા હતા ત્યાંથી ક્યાં જાય? હા જ્યાં હોય ત્યાં મોં ધોવાનું, પાણી પીવાનું, વાળ ધોવા, બસ. भाई विक्की गाड़ी धीरे तो चला कर, इतनी उतावल है क्या? फास्ट फास्ट आया कर रहे। घर पे फोन आया, वापिस फोन आया 1.5 घंटे का, आधे घंटे का बोला कहाँ क्या के विक्की कायो कायो થઈ ગયો છે. રાહુલિયા જોડે જીતતી નહીં આવો. વિક્કી કંટાળી ગઈ. ભાઈ હાથ જોડ્યા હવે નહીં આવું. વિક્કીને દાવ કરીને લઈને આવ્યા, અડધો કલાકનો કરીને. 12:30 ઘેરથી નીકળ્યા હતા. વિક્કીને દાવ કરીને લઈને આવ્યા, 5 વાગી ગયા અહીંયા. મજા આવી પણ. હેલો કઈ નહીં ભાઈ, બસ વ્લોગ બનાવીએ છે. બિલ્ડિંગો બનાવવાનું ચાલુ જ છે. આ વ્લોગ બનશે તો બિલ્ડિંગ બનશે ને ભાઈ. બીજું હોય હે? ક્યાંય નહીં, અમે અહીંયા ચા પીવા આવ્યા હતા વિરમગામ વિક્કીને લઈને. અડધો કલાકનો કરીને લઈને આવ્યા હતા, સવારના 12:30. 5 વાગે દીધા. હવે આટલી દૂર આવ્યા તો ભાઈ મંદિરે જઈને આવીએ જ ને ભાઈ. શું ભાઈ બોલો બીજું? વિક્કીના ઘેરથી ભાઈ ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા છે આવવાના પાછા. અલ્યા આ પીપળી રામદેવપીરા મંદિરે ચા પીવા ગયો તો છે, વિરમગામ ચા પીવા ઊભી રાખી. તો ઉતરી જ ના, અહીંયા રાડા કર્યા ભાઈ. મેં કહ્યું હું બસમાં જતો રહું છું. પિન્ટુભાઈ નો ફોન આવી ગયો. જતો રહે જા.
ચાબા પી ચાબા પીને અહીંથી ચાબા પી લઈએ પછી નીકળીએ અહીંથી ફોન આવી ગયા મારા ઘેર તેનો બતાવવો પડશે આના વગરના નીકળ્યા ઘેરથી ચા પીવાનું ખાલી હવે ડાયરેક્ટ ઘેર મળીએ હવે સીધા ઘેર પહોંચીને કરીએ બ્લોગિંગ અહીંયા પહોંચતા બધાના આટા આવી ગયા કમર ને બમર ને બધું બધાને આ ગાડી ચાલવાનું કીધું આગળ જતો રહ્યો હારો પેસેન્ટ પતી ગઈ બધાની હવે વિકી સાણંદ પહોંચી ગયા તો ફટાફટ ઘેર પહોંચવું પડશે હવે સાણંદ પહોંચ્યા હા ભાઈ સાણંદ બાણંદની ચા બા પીએ અહીંયા થોડું થાકી લાગ્યો હવે ચા બા તો પીવી પડશે નહીં અહીંયાની ચામાં મજા ત્યાં જેવી મજા નથી ચા રજવાડી નહીં મજા આવી પાણી વાળીને ખાલી ઇલાયચી નાખ્યું છે બીજું કંઈ મજા નહીં ભાઈ ચામાં ચા તો ત્યાં જ પીધી હતી આપણે વિરમગામમાં જબરદસ્ત હા જેના ભાઈ હજુ 6 વાગી ગયા હજુ તો ઘેર પહોંચ્યા જ નહીં આપણે 6 વાગી ગયા હજુ ઘેર પહોંચે ને હજુ તો વિક્કી ને રાહુલ તો અમારી પાછળ હજુ એટલે હજુ એ લોકો 5-7 કિલોમીટર હજુ એ લોકો દૂર હશે બેઠો જોઈને પાછા જઈએ ઘેર હવે પહોંચીએ ફટોફટ ભાઈ હવે આપણે કેટલા વાગ્યા ફોન ભાઈ ટાઈમ કેટલા વાગ્યા ઘેર પહોંચ્યા વિક્કી લોકો આવ્યા અહીંયા ખાટીને વિક્કી આવ્યા હજુ વિક્કી લોકો આવ્યા અમે લોકો ચોકમાં પહોંચી ગયા ઘેર પહોંચી ગયા હવે વિક્કી ઘેર જશે પછી એને ખબર પડશે હવે ઘેર બે જઈને આવી ગયા આપણે નાસ્તો બાસ્તો કરીને આવ્યા ઘરે જઈને બે ગાળો બી સાંભળીને આવ્યા વિક્કી બી સાંભળીને આવે છે ગાળો વિક્કી બી સાંભળીને આવે છે ગાળો વિક્કી આપણે આવ્યા પછી તમારો ઘરે જવાનું પડે છે તમારો પચાસ શ્લોક સંભળાવો અમને જણાવો મારા બાપાએ મને એટલી બધી ગાળો આલી ને કે શ્લોક હું વ્લોગમાં આપી નહીં શકતો બાકી મસ્ત શ્લોક હતો એટલે સારી જગ્યા કોફી પીવડાવી કરી ઘરે જઈને મજા આવી ભાઈ બહુ મજા આવી આપણે યુટ્યુબર ચેલેન્જ વિડીયો ભાઈ તમને આની આઈડી બતાવી દઉં યસ બારોટ બ્લોગ 53 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને શોર્ટ વિડીયો ફર્સ્ટ બ્લોગનો શોર્ટ વિડીયો નાખ્યો તો એમાં 800 વ્યૂઝ આવી ગયા છે પછી ઇટલી ચેલેન્જનું નાખ્યું હતું એમાં 500 વ્યૂઝ થવા આવ્યા છે અને આ ફર્સ્ટ નાખ્યો તો એમાં 365 થવા આવ્યા છે વ્યૂઝ જબરું ભાઈ જબરું આવું તો મને બી નહીં આવતું આટલું તો આટલા વ્યૂઝ તો મને બી નહીં આવતા મારા ફર્સ્ટ બ્લોગમાં મારે કેટલા આવ્યા હતા ખબર 180 આવ્યા હતા ખાલી 180 આવ્યા હતા મારામાં ખાલી સારું છે ભાઈ એકને તો ચાલુ કરાવી દીધું હવે બીજા 1-2ને ચાલુ કરાવી દઈએ ફટોફટ દેવલાને બી લાવીએ માર્કેટમાં વિક્કીને બી ચાલુ કરાવી દઈએ હવે 8 વાગી ગયા છે હવે વિડીયો એડિટિંગ કરીએ થોડું કેમ કે આરામ બી કરવો પડશે થાક લાગી ગયો છે વિક્કીને સરપ્રાઈઝ આપવામાં અમારા આટા આવી ગયા છે તો આપણે મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં